Swaminarayan. Welcome back again to the virtual lecture series of Human Resource Management. Okay, today is our lecture number 5. I am Krishna Panchal from Civil Department. તમારા બધાના એક્ઝામ્સનું આપણે રિઝલ્ટ એનાલિસિસ કર્યું. ઓકે, ઘણા બધાને પ્રોબ્લેમ્સ આવે છે, સો તમે ડાયરેક્ટલી મને કોન્ટેક્ટ કરો તો તમારી પ્રોજેક્ટ ક્વેરીઝ છે એ સોલ્વ થતી રહે. ઓકે, અને જે આપણા લેક્ચર્સ છે એ સ્મૂથફુલી ચાલુ રહે. ઓકે, આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું. ઇન પ્રીવિયસ લેક્ચર વી હેવ કન્સિડર્ડ ધ રોલ મોડલ ફોર અ ગુડ સુપરવાઇઝર, એટલે કે કેવો હોવો જોઈએ ગુડ સુપરવાઇઝર, એન્ડ જોબ સેટિસ્ફેક્શન, મીનિંગ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શન. બરાબર, તો કે કયા રીઝન છે જે જોબ સેટિસ્ફેક્શન આપવા માટે વેલિડ છે. નાઉ આપણે લેક્ચર એટલે કે યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 2 હ્યુમન નીડ્સ, રિલેશન્સ એન્ડ વેલ્યુઝ, જેમાં ઇન્ક્લુડ થાય છે ફર્સ્ટ આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન. હ્યુમન જે રિસોર્સ છે એને મોટિવેટ કરવા માટે, એને વધારે પ્રોત્સાહન આપવા માટે કઈ કઈ ટાઈપની લાક્ષણિકતાઓની જરૂર છે, કેવી રીતે આપણે શોધી શકીએ કે હ્યુમન મોટિવેશન કરી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રોડક્શન, ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સિસ ઇન ઇન્ડિયન ફિલોસોફી. ઇન્ડિયન ફિલોસોફી એટલે કે જે પૂર્વધારણાઓ છે આપણી ઇન્ડિયન કલ્ચરની, બરાબર, એમાં શું ઇમ્પોર્ટન્સ રહેલું છે હ્યુમન રિસોર્સનું ફ્રોમ ધ એન્શિયન્ટ ટાઈમ ટુ ધ મોડર્ન એરા. બરાબર, જૂના જમાનાથી લઈને અત્યારના જમાના સુધી શું વલણ રહ્યું છે હ્યુમન રિસોર્સ માટેનું. Then it will come to the theory X and theory Y. શું છે એ સમજ્યું. અને માસ્લોસ નીડ હાયરાર્કી, બરાબર, હાયરાર્કી શું છે એ પણ આપણે જોઈશું. ઓકે, તો આજના જે લેક્ચર છે એને આપણે બે લેક્ચરમાં ડિવાઈડ કર્યો છે. ફર્સ્ટ લેક્ચર વિલ ઇન્ક્લુડ અપ ટુ થિયરી ઓફ X and Y, and second lecture will include Maslow's need hierarchy. And also importance of Maslow's need hierarchy in managing human resource. Okay, first જોઈએ આપણે identification of human motivation. So કેમ જરૂરી છે human motivation કરવું. In a business activity, human resources like man and non-human resources like machine and materials are deployed. ઓકે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણે ઓપન કરવી હોય તો આપણને બે ટાઈપના રિસોર્સિસની જરૂર પડે. એક તો મેન અને બીજા છે મશીન્સ ઓર મટીરિયલ્સ કે જે આપણે નોન હ્યુમન એક્ટિવિટીઝ કે રિસોર્સિસમાં આવે છે. ઓકે, ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ટેક કેર ઓફ નોન હ્યુમન રિસોર્સ મશીન્સ ઓફ ધેર વેલ્યુએબલ યુઝ. બરાબર, નોન હ્યુમન રિસોર્સિસ છે, મશીન્સ છે, એને આપણે એના થ્રુ આપણને સારું એવું પ્રોડક્શન મળતું રહે એટલે આપણે એની વેલ્યુ કરતા હોઈએ છીએ. બરાબર, કેવી ટાઈપની વેલ્યુ કરતા હોય છે તો કે કેર ટેકિંગ ઓફ મશીન્સ, ક્લિનિંગ, મેન્ટેનિંગ, રિપેરિંગ, ઓઇલિંગ, રિફાઇનિંગ ઓર ઇવન ડિસ્પોઝલ. બધી જ વાતનું ધ્યાન આપણે નોન હ્યુમન રિસોર્સિસમાં રાખતા હોઈએ છીએ. બરાબર, તો શા માટે હ્યુમન રિસોર્સિસનું નહીં. બરાબર, તો કે ઓલ ધીસ કેરિંગ ઇમ્પ્રુવ સેલ્સ વોલ્યુમ, પ્રોફિટેબિલિટી, બ્રાન્ડ ઇમેજ ઓફ અ કંપની. એટલે કે એનાથી સેલ્સ વોલ્યુમ, પ્રોફિટેબિલિટી પણ વધે છે અને બ્રાન્ડની ઇમેજ પણ વધે છે. બરાબર, પણ એની પાછળ જે વર્ક કરે છે એ હ્યુમન્સ. બરાબર, એનું પણ આપણે અપકીપિંગ એટલે કે એનામાં પણ મેન્ટેનન્સ કે એનું જે પણ ડેવલપમેન્ટ છે, મોટિવેશન છે, આપણે કરતા રહેવું જોઈએ. This can be made only after studying their needs, like what they expect from the organization they serve. એ ક્યારે આપણને ખબર પડશે તો કે જ્યારે આપણે એ લોકોને નીડ્સ, એ લોકોને શું જરૂર છે એનું આપણે સ્ટડી કરીશું પ્રોપર, તો જ આપણને ખબર પડશે કે એ ઓર્ગેનાઇઝેશન થ્રુ એ લોકોને શું એક્સપેક્ટેશન છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન થ્રુ. ઓકે, નાઉ the needs of human arise from physical and psychological expectations. એટલે કે ક્યાંથી એ લોકોની નીડ જનરેટ થાય છે તો એક તો બે રીતે હોય છે. એક તો ફિઝિકલ એક્સપેક્ટેશન હોઈ શકે અને એક છે સાયકોલોજીકલ એટલે કે મેન્ટલ માઇન્ડફુલી એ લોકોને જે એક્સપેક્ટેશન હોય
બરાબર, મનની શાંતિ હોય કે મનનો જે લાલસા ને બધું જે છે, બધા જે ભાવ છે એ બધાને રિલેટેડ એક્સપેક્ટેશન એની હોઈ શકે છે. It is relatively easy to know the physical needs which are direct and certain. Okay, while psychological needs are difficult to be known. Physical needs છે એટલે કે એ લોકોને કદાચ ઘર કે પછી એમાં મુશ્કેલી આવતી હોય, કોઈ વ્હીકલ લેવામાં મુશ્કેલી આવતી હોય તો એ આપણને ફિઝિકલી ખબર પડે, બરાબર, પણ મનની અંદર કે એ લોકોના માઇન્ડની અંદર શું ચાલી રહ્યું છે, બરાબર, એ લોકોને શું પ્રોબ્લેમ આવી રહી છે એ આપણને ખબર પડશે નહીં. એ થોડું ડિફિકલ્ટ છે. ના, આ હતું ઇન્ટ્રોડક્શન અબાઉટ હ્યુમન મોટિવેશન કેમ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સ ઇન ઇન્ડિયન ફિલોસોફી. ઇન્ડિયન ફિલોસોફીમાં શું ઇમ્પોર્ટન્સ રહેલું છે. ધ નીડ્સ ઓફ હ્યુમન સોરી The concept of teamwork and interpersonal relations started when people started living in a group and were jointly to attain some common goals. હવે શું કહેવા માંગે છે તો કે જે કોન્સેપ્ટ છે ટીમવર્કનો, બરાબર, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ક્યારથી સ્ટાર્ટ થયું તો કે જ્યારથી પીપલે એક સાથે ગ્રુપમાં રહેવાનું ચાલુ કર્યું, બરાબર, ફ્રોમ ધ વેરી અર્લી પીરિયડ્સ, બરાબર, એન્ડ વી આર જોઈન્ટલી ટુ એટેન્ડ સમ કોમન ગોલ્સ. એટલે કે કેવી રીતે તો કે પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં કોઈ બિઝનેસીસ નહોતા ત્યારે એકબીજા સાથે કેવી રીતે મળતા હતા તો કે એક સરખા ગોલના કારણે, જેમ કે સૌથી પહેલાં આપણે ફાર્મિંગ કરતા હતા, બરાબર, તો ફાર્મર્સ એકબીજાના સેમ ગોલના કારણે એકબીજાને કોન્ટેક્ટમાં રહેતા હતા, બરાબર, કોઈ ગ્રુપિંગ કરીને પછી એ લોકો એક સરખા ક્રોપ્સ જનરેટ કરતા હોય કે કોઈ લેવડ દેવડ કરવી હોય, ઓકે, તે કામનું એક ટાઈપનું કામ કરતા હતા. Team working is from the ancient periods. The biggest example is religious and military organizations. Team working બહુ વર્ષોથી ચાલતું આવ્યું છે, પણ મેઇન એક્ઝામ્પલ આપણે રહીએ તો રિલિજિયસ એન્ડ મિલિટરી ઓર્ગેનાઇઝેશન સચ એઝ ગુરુકુલ એન્ડ વિદ્યાપીઠ. તમને ખ્યાલ હશે કે ગુરુકુલમાં તમે જુઓ તો સુપિરિયર હોય, પછી એની અંડરમાં હોય, બરાબર, પછી એની અંદરમાં શિક્ષકો આવતા હોય, પછી એની અંદરમાં સ્ટુડન્ટ્સ આવતા હોય, બરાબર, તો એક આખી હાયરકી એટલે કે એક મેથડ આખી ફોલો થતી હોય, બરાબર, તો એ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે જૂના સમયથી ચાલતું આવ્યું છે, બરાબર, એ બધા વચ્ચેનું કોમ્યુનિકેશન વધારે સારી રીતે હોય તો જ જે પણ સંસ્થા હતી, વિદ્યાપીઠ કે ગુરુકુળ હતા, એ પ્રોપર મેનેજ થઈ શકતા હતા. ઓકે, ઇન ઇન્ડિયા ધ કાસ્ટ સિસ્ટમ ડિવાઇડેડ ઇન્ટુ 4 વર્ણ, બરાબર, 4 વર્ણ એટલે કે 4 જાતિમાં ડિવાઈડ કરેલા છે. કયા કયા તો એક તો છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર. તમને ખ્યાલ હશે કે સૌથી જે આપણે 4 ડિવિઝન છે એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય થોડાક અપર હાયર લેવલમાં આવે અને વૈશ્ય અને શૂદ્ર લોઅર લેવલમાં આવે છે, રાઈટ. એવી મેન્ટાલિટી હતી એ જમાનામાં પણ. ઓકે, ધ લોઅર કાસ્ટ હેટ્રેડ બાય હાયર ક્લાસ પીપલ, નો પ્રોપર humanitarian approach was followed while dealing with them, બરાબર. લોઅર કાસ્ટને પહેલેથી જ કેવું હેટ્રેડ મળતું હતું હાયર જે ક્લાસ પીપલ હતા એમના થ્રુ, બરાબર, અને નો પ્રોપર હ્યુમેનિટેરિયન, બરાબર, કે એ લોકોની સાથે પ્રોપર વ્યવહાર નતો થતો, માણસાઈ એ લોકોમાં બતાવવામાં નથી આવતી, બરાબર, એ લોકોને થોડુંક બેકવર્ડ છે એવું સમજીને ચાલવામાં આવતું હતું. Now, in modern philosophy considers the human philosophy in a different manner. Okay, હવે આ વિચારધારણા છે થોડી ડિફરન્ટ થઈ ગઈ છે. It believes that every person possesses potentialities and can prove as a source power, બરાબર, કે અત્યારના જમાનામાં એવું મોડર્ન એરામાં એવું સમજવામાં આવે છે કે એવરી પર્સન એટલે કે દરેક પર્સનની પોતાની કેપેબિલિટી છે અને આવડત છે કે જેનાથી એ આગળ આવી શકે છે. એમાં એની કાસ્ટ કે એનું રિલિજિયસ મેટર કરતું નથી. If proper environment is created in the organization, then human resources can create marvels and miracles. જો ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોપર એન્વાયરમેન્ટ હશે તો જે આપણો હ્યુમન રિસોર્સિસ છે એ બહુ સારું એવું પોતાનું પરફોર્મન્સ માર્વેલ્સ અને મિરેકલ્સ એટલે કે તમે કહી શકો કે કોઈ નવી જાતના એક્સપેરિમેન્ટ્સ કે નવી ટાઈપનું પ્રોડક્શન આપણને એમના થ્રુ મળી શકે છે.
Okay, some important characteristics of the modern Indian philosophy observed in the organizations as under. બરાબર, કયા કયા ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે ઇન્ડિયન ફિલોસોફીના? બરાબર, તો કે અત્યારે જે કઈ સુવિધાઓ અત્યારે આપણને હ્યુમન રિસોર્સ માટે મળી રહી છે, તો ફર્સ્ટ આવે છે એમાં પબ્લિક પોલિસી લાઇક મેની લેબર લોઝ એન્ડ એક્ટ્સ. ગવર્મેન્ટે ઘણા બધા પબ્લિક એક્ટ્સ કર્યા છે લેબર લોઝ માટે, બરાબર, કે જે મજૂર વર્ગ છે એ લોકોને સારું એવું વળતર મળી શકે, કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ આવી છે તો એમના માટેના સ્પેશિયલ લોઝ ડિફાઇન કરેલા છે. The Indian labor force organized and unorganized labor for the economy and welfare of the labor. બરાબર, સેકન્ડ ઇઝ આપણે શું કરેલું છે કે ઇન્ડિયન લેબર ફોર્સ ડિઝાઇન કરેલી છે, જે શું કરે છે અનઓર્ગેનાઇઝ એન્ડ ઓર્ગેનાઇઝડ, એટલે કે જે ઓલરેડી વર્ક કરે છે અને જે નથી અનઓર્ગેનાઇઝ, એટલે કે પોતાની જાતે છૂટક વર્ક કરતા હોય એમના માટે એમના ઇકોનોમી અને એમના વેલફેર માટે પણ કાયદા કરેલા છે. Large government sector labor force, their jobs are secured and their reward system is protected against inflationary conditions. Okay, જ્યાં આગળ લાર્જ ગવર્મેન્ટ સેક્ટર છે ત્યાં એમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના થ્રુ એ લોકો એમને એવું ના થાય કે ઇન્ફ્લેનેટરી એ લોકો ફીલ ના કરે, એના માટે એ લોકોને વધારે મોટિવ કરવામાં આવે છે આગળ જોબ માટે, અને રિવોર્ડ સિસ્ટમ આપવામાં આવે છે. તમે જોઈ શકો સ્કોલરશિપ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે એમને, કે જેનાથી એ લોકોને મોટિવેશન મળે, કેમ કે એમને બેકવર્ડ ક્લાસ છે એના માટે એમને શું કહેવાય કોઈક વખત જે મની પ્રોબ્લેમ છે, બરાબર, જે બેઝિક નીડ્સ છે એ લોકોની એ ફૂલફિલ ના થતી હોય તો ગવર્મેન્ટ થ્રુ એ લોકોને એ મળી રહે છે. Many micro and small scale private non-corporate sectors has been developed. બરાબર, માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ પ્રાઇવેટ નોન કોર્પોરેટ સેક્ટરમાં પણ એ લોકોને લાભ મળે છે. There are many public sector undertaking private sector, large corporate companies, MNCs, foreign banks, etc. Generated. બરાબર, પબ્લિક સેક્ટરે શું કર્યું છે, જે પ્રાઇવેટ સેક્ટર છે, પ્રાઇવેટ લાર્જ કોર્પોરેટ કંપનીઝ છે એમાં પણ અમુક લોઝ એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે કે જેનાથી પ્રાઇવેટ કંપનીઝમાં પણ એ લોકોને સરખું માન અને મર્યાદા મળી રહે. Government has concentrated more on labor welfare through enacting several labor laws. The smartness of Indian employee has increased in manifold. It is attributed to the improved literacy programs and development of professional training opportunities. Also, government has developed some smart programs, literacy programs, કે લોકો આપણે તમને ખબર છે શિક્ષા સર્વ શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે, બરાબર, એ લોકોની લિટરસી માટે એ લોકો ભણી શકે એમના માટે પ્રોફેશનલ ટ્રેનિંગ, એટલે કે એ લોકોને ઘરગથ્થુ ટ્રેનિંગ કરવી, આઈટી કોર્સીસ સ્ટાર્ટ કર્યા છે, બરાબર. તો ડિફરન્ટ જે પ્રોસેસ છે એ શું થઈ છે એડોપ્ટ કરવામાં આવી છે ફોર ધ વેલફેર ઓફ લેબર્સ, બરાબર. એટલે આ આપણી ઇન્ડિયન ફિલોસોફી છે ફોર ધ કરંટ સિનારીઓ, બરાબર. The modern Indian management has also given EQ એટલે કે ઇમોશનલ quotient, બરાબર, SQ એટલે sequent quotient, બરાબર, alongside with the IQ એટલે કે intelligent quotient training. એટલે આ સેક્ટરમાં એ લોકોએ ઇમોશનલ એટલે કે એ લોકોને મનથી એ લોકો કામ કરી શકે એના માટેની બી ટ્રેનિંગ કરે છે. સિક્વન્સ, બરાબર, સિક્વન્સ માટે એટલે કે એ લોકો એની મેથડ સમજી શકે એના માટે પણ એ કરી શકે છે, અને આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન્સ પણ લોકોનું ડેવલપ થઈ શકે છે એનાથી. ઓકે, તો આટલું હતું આપણું ઇન્ડિયન ફિલોસોફી અબાઉટ હ્યુમન રિસોર્સ. હવે જોઈએ what is theory X and theory Y. Okay, here X means cancer, બરાબર, it is a big cross on the any પોર્શન, બરાબર, જે આપણને નેગેટિવિટી બતાવતા હોય છે, બરાબર, જ્યારે વાય ફોર યસ એટલે કે પોઝિટિવિટી. ડિટેલમાં જોઈએ તો કોણે ડેવલપ કરી થિયરી એક્સ એન્ડ થિયરી વાય, તો કે ડોગલસ મેકગ્રેગોર, બરાબર. આ તમને એક માર્કના જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એમાં તમને પૂછે છે કે થિયરી એક્સ એન્ડ થિયરી વાય કોણે ડેવલપ કરી, હુ ડેવલપ્ડ
ધ થિયરી કોન્સેપ્ટ ઓફ એક્સ એન્ડ વાય. બરાબર, તો કોણ છે? ડોગલસ મેકગ્રેગર. ઇન હિઝ બુક ધ હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝ. કઈ બુક છે? તો હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝ, પબ્લિશ્ડ ઇન 1957, explain that the behavior of an individual can be broadly classified into two categories. એમણે શું કીધું? તો કે જે હ્યુમન બિહેવિયર છે, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાનો જે બિહેવિયર છે એને બે રીતે આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ. એક તો છે એની એક થિયરી એક્સ અને સેકન્ડની થિયરી છે વાય. થિયરી એક્સ એટલે theory X refers to the negative behavior while theory Y refers to positive behavior. ઓકે, એટલે અહીંયા આગળ એક્સ શું બતાવે છે? નેગેટિવ બિહેવિયર કોઈ પણ હ્યુમનનો, અને થિયરી વાય બતાવે છે પોઝિટિવ બિહેવિયર. Theory X category people takes everything in negative way. Okay, such as they tend to avoid work, find fault with the system and generally don't incline to cooperate. બરાબર, જનરલી લોકો શું કરતા હોય છે? તો કે નેગેટિવિટી સ્પ્રેડ કરતા હોય છે, કામ કરવાનું અવોઇડ કરતા હોય, ફોલ્ટ ગમે તેમાં ફોલ્ટ કાઢવાનું એ લોકોની વૃત્તિ હોય. બરાબર, અને ડોન્ટ ઇન્ક્લાઇન વિથ ધ કોર્પોરેટ. બરાબર, એ કોઓપરેશન આપતા ના હોય, પોતાની રીતે કંઈક અલગ કરતા હોય. બરાબર, એઝ અ રિઝલ્ટ દે નીડ ટુ મચ ઓફ સુપરવાઇઝેશન. બરાબર, એ લોકોને જ્યારે કોઈ કામ આપેલું હોય તો આપણે વધારે ધ્યાન આપવું પડે કે એણે કર્યું, કેટલું કર્યું, કેવી રીતે કર્યું. બરાબર. In the other hand, the theory Y type persons enjoy the work. They strive to put best in them and work in cooperative and coordinate manner. ઓકે, જે વાય ટાઈપની થિયરી વાળા પીપલ છે શું કરે છે? દે લાઈક ટુ એન્જોય વર્ક. બરાબર, દે સ્ટ્રાઈવ ટુ પુટ ધ બેસ્ટ ઇન ધેમ. બરાબર, એમની પાસે જે બેસ્ટ છે એ પુટ કરવાનો ટ્રાય કરે છે, અને વર્ક કોઓપરેટિવ એટલે બધાની સાથે હળી મળીને અને કોઓર્ડિનેશન કરીને કામ કરતા હોય છે. બરાબર, ઓકે. મેજર આપણે એનું ડિફરન્સ જોઈએ થિયરી એક્સ એન્ડ થિયરી વાયનો, તો ફર્સ્ટ તો આવે છે કે દે અવોઇડ વર્ક. બરાબર, દે એન્જોય વર્ક. થિયરી વાય એન્જોયઝ ધ વર્ક. બરાબર, દે આર રિલક્ટન્ટ ટુ એક્સેપ્ટ ધ રિસ્પોન્સિબિલિટી. એ ઓલવેઝ રિસ્પોન્સિબિલિટીથી ભાગતા હોય છે. દે રેડીલી એક્સેપ્ટ ધ રિસ્પોન્સિબલ એન્ડ ચેલેન્જિંગ વર્ક. બરાબર, જે રિસ્પોન્સિબલ વર્ક છે અને ચેલેન્જિંગ વર્ક છે ઓલવેઝ નવું નવું કરવાનો ટ્રાય કરતા હોય છે. જે પ્રિફર સેફ્ટી એન્ડ સિક્યોરિટી. એ લોકોને જ્યારે ત્યારે પોતાની સેફ્ટી, પોતાની સિક્યોરિટી એની જ ચિંતા થતી હોય છે. ઇન અધર હેન્ડ દે પ્રિફર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ. બરાબર, એમને એવી ચિંતા નથી હોતી. એમને સૌથી વધારે નીડ્સ એની હોય છે તો કે ડેવલપમેન્ટ કેવી રીતે થશે મારું, અને મારો ગ્રોથ કેમાં રહેલો છે એમાં એમને વધારે રસ હોય. They are not ambitious. Obviously, they don't have any aim. They have ambitions of life. They are not committed to objective and targets. એ લોકોને જો કોઈ ટાર્ગેટ્સ આપેલા હોય, કમિટમેન્ટ કરવાનું કીધું હોય, તો એ લોકો ઓલવેઝ બેકઅપ કરે છે કે ટાર્ગેટ પોતાના ટાઈમે કમ્પ્લીટ કરી શકે નહીં. જ્યારે ઇન અધર હેન્ડ દે પોઝેસ ઇઝ સ્ટ્રોંગ કમિટમેન્ટ્સ ટુ અસાઇનમેન્ટ્સ એન્ડ ટાર્ગેટ્સ. Next, they tend to work under supervision and under the threat of penalty. ઓલવેઝ જ્યારે એ લોકોને કંઈ વર્ક કરવા આપેલું હોય ને તો એમની એક ઓલવેઝ સુપરવિઝનની અંદર જ એમને કામ આપવામાં આવે, અને અંડર ધ થ્રેટ ઓફ પેનલ્ટી. એ જે કામ કરતા હોય ને તો એમને એમ કે કોઈ પેનલ્ટી ના લાગે. બરાબર, એટલા માટે લોકો કામ કરી નાખતા હોય. જ્યારે દે વર્ક ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ ઇન અ સ્પોન્ટેનિયસ મેનર. કોઈ પણ સુપરવિઝન વગર પણ એ લોકો એમનું પોતાનું કામ સારી રીતે કરી શકે છે, અને સ્પોન્ટેનિયસ મેનર. ઓકે, એટલે અહીંયા તમારા માટે ક્વેશ્ચન થાય છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો. રાઈટ, તમે તમારા પોતાને પૂછી શકો કે તમે થિયરી એક્સ છો કે તમે થિયરી વાય છો. જો આ બિહેવિયર તમારો થિયરી એક્સમાંથી એક પણ હશે તો તમને આગળ જતા એ તમારા ડેવલપમેન્ટ અને તમારા ગ્રોથમાં બેક કરશે તમને. બરાબર, તમને પાછું ખેંચશે. એના કરતાં બેટર કે તમે તમારા વર્કને અત્યારથી તમે જે ભણી રહ્યા છો એમાં બી તમે જોવા જાઓ તો આ વાય થિયરી લાગુ પડે છે કે તમને જે સ્ટડી કરી રહ્યા છો તમને એન્જોયેબલ છે કે પછી તમને અવોઇડ કરવું ગમે છે. બરાબર,
So try to find your inner strength and develop your inner peace. Okay, this is all for the lecture 1. We will continue through lecture 2. So note down the lecture question for the lecture 1. Explain theory X and explain theory Y. બરાબર, હમણાં જે આપણે સમજ્યા theory X અને theory Y શું છે, positivity and negativity of any people, કેવી રીતે આપણે સમજી શકીએ છીએ એ તમારે. અને મને કોઈ જ ક્વેશ્ચન્સના આન્સર હજુ સુધી મળ્યા નથી. તમારી પાસે કોન્ટેક્ટ નંબર મારો ના હોય તો એટલીસ્ટ તમારા એચઓડીને કોન્ટેક્ટ કરીને પણ મને વાત કરો. બરાબર, આ જ ટાઈપનું તમારું જે એટમોસ્ફિયર કે તમે જે વલણ કરી રહ્યા છો એ તમારા માટે, તમારા ઇન્ટરનલ સબમિશન માટે વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સો બને એટલું તમે તમારું વર્ક મને સબમિટ કરો. Now we will show in lecture 2 the continuation and Maslow's need hierarchy. બરાબર, આપણો ટોપિક છે નેક્સ્ટમાં Maslow's need hierarchy. જય શ્રી સ્વામિનારાયણ.